દેશ વિશે સાગર કેતી બંદર વાણીયા હે પ્રગટ્યા બંદર વાણીયા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દેજો અમને તારી ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વત્તાર્થ પંચાયત છે. આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ મારા સંબિત છે. આ કાળમાં શાસ્ત્રના આધારે કહ્યું છે કે શુક્લ ધ્યાન થાય ને, શુક્લ ધ્યાન થાય તેને તે ભય મોક્ષ થાય. આપણા શું રહ્યું? ધર્મ ધ્યાન. બીજો બે તો છોડવાના છે, આર્ધ ને રૌદ્ર. તો શુક્લ ધ્યાન તો અત્યારે છે નહીં, તો ધર્મ ધ્યાન કરવાનું રહ્યું. ધર્મ ધ્યાનમાં શું? ભક્તિ, સત્સંગ, ઉપાસના, સદાચાર, નામ સ્મરણ એ ધર્મ ધ્યાન. એ ધ્યાનની પરોક્ષ કથા અમૃતતાનો રસ કેટલા પુરુષો પ્રાપ્ત કરી શકે છે? કેટલા પુરુષો આકારમાં પણ શુક્લ ધ્યાન નો અમૃત રસ કથા મેળવી શકે, પણ મોક્ષના માર્ગને અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મ જ્ઞાનથી છે. શરૂઆત ધર્મ ધ્યાનથી. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષો સ્વભાવે, કેટલાક સત્પુરુષો રૂપાતીત ધ્યાન સુધી જઈ શકે છે સ્વભાવે. કેટલાક સદગુરુ રૂપ નિરૂપમ નિમિત્તથી, બીજા કેટલાક સત્પુરુષ રૂપી નિમિત્ત મળે એને પણ પ્રાપ્ત થાય છે. કેટલાનો સ્વભાવ પ્રાપ્ત થાય છે. સ્વભાવ એટલે પ્રોરાધક ભાઈ. એ સત્પુરુષનું કેવું નિમિત્ત? નિરૂપમ, ઉપમાના આપે એવું ઉત્તમ નિમિત્ત છે સદગુરુ. કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી, તો કેટલાકને ગુરુ ગમ ન મળી હોય તો સત્સંગમાંથી પણ પામી શકે છે. સત્સંગ એટલે આત્માની વાત થતી હોય તે સત્સંગ. આત્માની વાતો હોય, વર્ણન કર્યું હોય તે શાસ્ત્ર, સત્શાસ્ત્ર. જો આત્માની વાત ચર્ચાતી હોય તે પણ સત્સંગ. કેટલાકને સત્સંગને આદિ લઈને અનેક સાધનોથી થઈ શકે છે, પણ તેવા પુરુષો કેવા? તેવા નિર્ગંધ મંત્રા લાખોમાં પણ કોઈ જ નીકળે છે. કેટલા બધા કરે છે નહીં, કોક જ લાખોમાં છે નિર્ગંધ મંત્રા. બીજે તો નહીં. સત્સંગાદિથી લઈને
સાધનો કરી શકે છે, પણ તેવા પુરુષો નિર્ગંઠ મતના. નિર્ગંઠ મત એટલે બહારથી ને અંદરથી ત્યાગ્યો છે એવા, ક્રોધાદિ કશાલ જણ મૂક્યા છે તેવા, અને બહારથી ઘરબાર મૂક્યું છે તેવા નિર્ગંઠ મતના લાખોમાં પણ કોઈક જ નીકળે છે. કેટલા લાખોમાં, ઠેઠ ના મળે. સત્સંગ કેટલો દુર્લભ છે. સત્સંગ ક્યાં છે? જ્યાં જુઓ તો કુસંગ છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી છે. એ નિર્ગંઠ પંથના એવા પુરુષો ત્યાગી થઈ નીકળેલા હોય છે. સંસારી તરફ પડી નથી. એકાંત ભૂમિકામાં વાસ કરે છે. એકાંત સ્તરે જંગલમાં ફક્ત આત્મિક ચિંતન કરવું છે. ટોળવાળીને બેસતા નથી. મટકા આશ્રમો કરીને, ચેલા કરીને, જેનો ભેગી કરીને, ગાયનો ટોળો પાડીને, ચેલા ચેડીઓના ભેગા કરીને, એવું નથી. એ તો એકાંત. બાકી આમ બહારથી નિર્ગંઠ કહેવાય, પણ જંગલમાં ગયો તોય પાછો સંસાર ઉભો કર્યો. ઘેરે ગાય હતી તો આખું કોકું કર્યું. ઘેરે છોકરો હતો, 2 હતા, ત્યાં તો 52 ચેલા કર્યા. ઘેર તો 5 વીઘા જમીન હતી તો 1000 એકર જમીન ભેગી કરી. એકાંતમાં કેવા પુરુષ, એને ટોળો વાળવાની ઈચ્છા નહીં. ટોળાની પાસે કદાચ ફરે, એને ઈચ્છા નહીં. એમ તો એમ થાય, મને મારા આત્માનું કરવા દે. આ ક્યાં વેઢાડું જોડે પાછું. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક ભાઈઓ અત્યાગને લીધે, કેટલાક કોક જ બહારથી સાધુ નો ભેટ નથી લીધો, ઘર મૂક્યું નથી, બહારથી અંદરથી વૈરાગ છે. કૃપાલદેવ જેવા અંતરમાં આકરો વૈરાગ વર્તે છે. વૈશ્વેશે નિર્ગંધ ભાવે કોટી કોટી. સંસારી પણ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ એટલે મૂકીને જંગલમાં જતા રહ્યા છે. સંસારની ધરી ગઈ એને વરગણ નથી. કેટલાક ને સંસારી વરગણ છે, છતાં લક્ષ્ય તો આત્માનો જ છે. અત્યાગના લીધે સંસારમાં રહ્યા છતાં સંસારી પણ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ, બીજાનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરી ગણી શકાય. પહેલા એટલે સંપૂર્ણ ત્યાગી, બીજા ગ્રહવાત્મા સતત જ્ઞાની.
આપણે ગ્રહવાસમાં સામાન્ય વિધિએ પોંચમે ઉત્કર્ષે તો આવી શકીએ, આ સિવાય ભાવની પ્રગત ઓરત આટલું જ પહોંચી શકાય છે. પોંચમાને ઉપલે છેડે શ્રાવ અણુત આદિ અંત સપ્તમ ગુણ સ્થાનક એ સિવાય ભાવને ભક્ત ઓરત છે. જો ભાવથી તો એથી આગળ વધી જાય. એ ધર્મ ધ્યાનમાં 4 ભાવનાથી પૂજિત થવું સંભવે છે. 4 ભાવના ધર્મ ધ્યાન કરવું હોય 4 ભાવના તેને જોઈએ. એક મૈત્રી, સર્વજગતના જીવ પ્રત્યે નિર્વેર બુદ્ધિ. કોઈ જીવ પ્રત્યે મારે વેર નથી. બધા મારા મિત્રો છે. નિર્વેર બુદ્ધિ, મૈત્રી ભાવ આવે ત્યારે ધર્મ ધ્યાન છે ને આગળ વધી શકે છે. આ મારો દુશ્મન, મારો વેરી, પછી આગળ દેખાશે. ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. એને તો આખું જગત મિત્ર જેવું છે, કુટુંબ જેવું છે. સજગતના જીવ બને જીવો એટલે માણસ એકલા નહીં, બધા પ્રત્યે નિર્વેર બુદ્ધિ. સાપ છે માટે મારો એમ નહીં. આ મધમાખી ઉડે છે માર છે મારી નાખો એમ નહીં. એવો પ્રાણી ઝેરી, એના પ્રત્યે પણ વેર ન હોય. બીજી પ્રમોદ ભાવના, અંશ માત્ર પણ કોઈનો ગુણ નિરખીને રોમાંચિત લક્ષમાં, કોઈનો ગુણ જોઈને એને રાજી થાય. ખરો ગુણ એમ છે. એના અવગુણ નહીં તો ગુણ તરફ દ્રષ્ટિ જાય. એ પ્રમોદ ભાવના છે. પ્રમોદ એને મુદિતા શબ્દ વાપર્યો છે, અહીં પ્રમોદ વાપર્યો છે. બ્રાહ્મણ ધર્મ એને મુદિતા શબ્દ વાપર્યો છે કે મૈત્રી ભાવના નારી જાતિ, મુદિતા ભાવના નારી જાતિ, કરુણા નારી જાતિ શબ્દ મધ્યતા. અહીં પ્રમોદ મૂક્યો એટલે નર જાતિનો શબ્દ. અને 4 ભાવનાઓ નારી જાતિ છે. તે આ 3 વચ્ચે પાછો પૂર્તિ આ તો ભાષાની વાત છે. પેલા મુદિતા શબ્દ વાપર્યો છે બ્રાહ્મણ ધર્મ. અંશ માત્ર પણ કોઈનો ગુણ દેખીને રોમાંચિત લક્ષમાં, અંશ માત્ર ગુણ જોઈએ રોમાંચિત. गुणी जनों को देख हृदय में मेरे प्रेम उमड़ावे. गुण जो राजी था, गुण શું મૈત્રી. સત્ય શું મૈત્રી, ગુણી શું પ્રમોદ. સત્ય દરેક પ્રાણી પ્રત્યેને મૈત્રી ભાવ. ગુણ જોઈને રાજી થાય
જ્યારે આજના ધંધા નથી કરવું, એનો ગુણ જેને દ્વેષ થાય, ઝેર આવે, એને આટલા બધા પૈસા, આટલું ભણ્યો, પહેલો નંબર આવ્યો, ઝેરે પડે. ત્યાં તો પેલો ગુણ જેને રાજી થાય, સારું થયું એમ કહો. પ્રમોદ ગુણ મોટો ગુણ છે. ગુણ પ્રત્યે પ્રેમ હોવાથી પોતાનો ગુણ આવે, ગુણ પ્રત્યે દ્વેષ હોય તો આપણામાં ગુણ આવે. ગુણીશું પ્રમોદ. કોઈ પણ જીવમાં કંઈક નો કંઈક તો ગુણ હોય જ. તેથી ગુણ તરફ જો ઠીક કરવી જોઈએ એને બધા ગુણ તરફ કરે. આ જગત ગુણ અને પુણ્યનું વેરી છે. ગુણ દેખે ને દાજે. કોઈ પુણ્યશાળીની પાસે એના પુણ્યથી સારી વસ્તુ પ્રાપ્ત ઝેર આવે, ભાઈ એને ભલે ના નથી મળ્યું, મારે શું, એને આરામ મળ્યું, એને મળ્યું, જોયું જતું ને ઝેર કરી. અંશ માત્ર પણ કોઈનો ગુણ જરાય ગુણ દેખે. દાખલો આપ્યો છે, પ્રદ્યુમ્નની જાન જતી હતી અને યાદવો બધા કેટલાક જાનમાં સાથે હતા. રોડની બાજુમાં ખાડામાં કોયલું કૂતરું મરી ગયેલું, ગંધાય. બધા તો નાકે રૂમાલ દીધો. કૃષ્ણ તો પાસે જઈને ઓહો, આની દંતાવલી, દાંત કેવા તળકે છે. એટલા ગંધાડામાંથી ગુણ જોયો. આપણે એના ગુણ જોવા, ગુણ જોવાના. એક બીજી દ્રષ્ટિ, આપણને ફાયદો છે કે કેમ તો ગુણ જોવાય. કૃષ્ણ મહારાજ કહેતા, કોઠા ગરમ ફરતા હતા, રસ્તે જતો કોઈ અગી ગયેલો. કૃષ્ણ મહારાજ પેલો દારાળ જોડ્યો હતો, એને વિષ્ટા ના જોઈ, શું જોયું, બાદરી જોઈ. અને શેર બાદરી થાય એટલો ગયો. આ ખાતરમાંથી શેર બાદરી થાય. શું જોયું એને? વિષ્ટા ના જોઈ, બાદરી જોઈ. કેટલું બધું ગયો આપણને થાય. આપણે તો આવી તો સામાજિક રીતે કહીએ, આ વિષ્ઠા છે તે તમને વિષ્ઠા દેખાય છે તો સોલ ખત છે. તમે જેટલું વિષ્ઠા નાખો છો એ નિષ્ઠા જો ધરતી ના આપે તો તમને એટલું અનાજ પાછું આપે. ખાઈ જાઓ છો, ધરતી ના આપવું જોઈએ. જાગરમ બેઠા તો ગયું ગટરમાં. શું તમે સુધર્યા એમ મને કેવું. મુંબઈમાં કરોડની વસ્તી ખરી ને, કરોડની વસ્તીની વિષ્ઠા બીજું 2 કરોડ માણસ જમે એટલું પેદા થાય. આપણે ઉધરા રહેવું છે. પેલા ક્યાં જતા, દિશાએ જંગલમાં તળાવ ઉપર. તે તાર જાદુ શબ્દ જ નહોતો. જાદુ શબ્દ બર્થડેથી આવ્યો છે.
રાધા દિશાએ જતા ધરતીનું ઋણ ધરતીને આપતા નહીં, મુંબઈ દરિયામાં જતું રહેશે ગટરો. જરાક આની વાત થઈ પણ સમાજની વાત છે. કરુણા, કરુણા એટલે દયા. દરેક જીવ પ્રત્યે દયા જોઈએ. જગત જીવના દુઃખ દેખીને અનુકિત થવું, અનુકંપિત. દુઃખ એને લાગે અને આ વિચારો ભૂખ્યો છે, મારી વાતણી કકડે છે એની નહીં. એનું દુઃખ મારથી જોયું જતું નથી. એનું કે મારું દુઃખ, એમ બીજાના દુઃખને પોતાનું અનુકંપિત. આદેશ શું છે? માર થયો બીજા મરે. કોઈ પણ દુખિયારાને કે કોઈ પણ જીવ પ્રત્યે પર દયા હોવી જોઈએ. મારું થયું થઈ બીજા મારે એવું નહીં. એ જીવ પણ મારા જેવો છે, મારા જેવો જીવ છે. એક વખત તો ભગવાન છે, એની વિરાધના ભગવાનની વિરાધના કર્યા બરાબર છે. મને કેમ દુઃખી કરાય? એને મને નથી ગમતું એવું એના પર માત્ર કેમ થાય? મારે કેમ ગાળ બંધાય? મને ગાળ નથી ગમતી, બીજાને કેમ બંધાય? મને લૂંટે તો નથી ગમતું, મારે બીજાને કેમ લૂંટાય? મને લોહી નીકળે તો નથી ગમતું, બીજાને લોહી કેમ કઢાય? હું ભૂખ્યો તો મને કેમ થાય, તો બીજાને ભૂખે કેમ મરાય? બીજાના જીવને એની જગ્યાએ તમે મૂલ્યાંકન કરો. આ તો હાથી પર ચડી બેઠા, પછી ભલંતર કૂતરો ચગલ આપતો, પણ તું કૂતરો હોવ તો કોઈ પણ જીવને એની જગ્યાએ એને વિચાર કરો. મોટા ધનવાનો હોય, બહુ પૈસા વાળા, અત્તર છોટ્યું હોય, અંત મજૂર કોઈ જતો હોય પરસે રેપ જે કાળો શહી દેખાતો કાકા ચિત્રી તળે, પણ તું મજૂર હોત તો સર્વ જીવ મારા જેવા છે, કોઈને તું ગમે નહીં. માને તું કેમ દેવાય? કરુણા. બીજું, ખરી કરુણા તો શી છે? કોઈ પણ જીવ વહેલો વહેલો મોક્ષી જાય, સાચું સુખ આપવાનું છે, એ પામે એવી કરુણા બીજી નથી. બીજી કરુણા છે પણ સાથે રસ્તે ચડે એના જે બીજી કરુણા નથી. જગત જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું, મધ્યસ્થ ઉપેક્ષા, શુદ્ધ સમદૃષ્ટિના બળીને યોગ થવું. એટલે કે બીજાના અવગુણ તરફ નહીં જતા. એ બિચારો જીવ અત્યારથી તેઓ પડ્યો છે, એનો કર્મ દુઃખી થઈ રહ્યો છે, પછી એને કેવું પડ્યા પર પાટું મારવું? ઉપેક્ષા. દુર્જન ક્રૂર કુમાર ગ્રસ્તો પર જોગની મુજકો આવે.
શુદ્ધ સમદ્રષ્ટિના પરવીને યોગ્ય થવું. એના 4 આલંબન છે, 4 રુચિ છે, એના 4 પાયા છે. કેટલું મુખમાં છે એના બધા. હા 4 ભેદ છે. એકસો 12મું પાનું. 112. મુખમાળામાં 112. નીચે વાંચો. શિક્ષા પાઠ 74 ધર્મ ધ્યાન ભાગ પહેલો. ભગવાને 4 પ્રકારના ધ્યાન કયા છે? આર્ત્ર, રૌદ્ર, ધર્મ અને શુક્ર. પહેલા 2 ધ્યાન ત્યાગવા યોગ્ય છે, પાછળના 2 ધ્યાન આત્મસાર્થક રૂપ છે. આ ધ્યાન કે રૌદ્ર કરવા જેવું નથી. શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્ર વિચારમાં કુશળ થવા માટે, નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ પામવા માટે સત્પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનને મુખ્ય 16 ભેદ છે. પહેલા 4 ભેદ કહું છું. પહેલું અણા વિજય એટલે આજ્ઞા વિજય, બીજું અવાય વિજય એટલે અપાય વિજય, ત્રીજું વિવાગ વિજય એટલે વિપાક વિજય, અને ચોથું સંઠાણ વિજય એટલે સંસ્થાન વિજય. પહેલું આજ્ઞા વિજય એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મ તત્વ સંબંધી જે કહ્યું છે તે સત્ય છે. એમાં શંકા કરવા જેવું નથી. કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જેવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્વ આવતું નથી. પરંતુ અનંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. કારણ એઓ નિરાગી, ત્યાગી અને નિષ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં. તેમ એઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય? એવું જે ચિંતન કરવું તે આજ્ઞા વિચય કહ્યું છે તે સાચું છે. એની આજ્ઞામાં જ રહેવું. અત્યારે મને સમજાતું નથી, કક્ષા સમજાશે. એવું જે ચિંતન કરવું તે આજ્ઞા વિચય નામે પ્રથમ ભેદ છે. બીજું અપાય વિચય. રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે અપાય વિચય નામે બીજો ભેદ છે. અપાય વિચય એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધ તેથી જે દુઃખ થાય છે તેનું જે ચિંતન કરવું અપાય વિચય. દુઃખનું વિચય, અપાય દુઃખ. કહું કેવું દુઃખ થાય છે? પછી વિપાક. ત્રીજું વિપાક વિચય. હું જે ક્ષણે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સગળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ છે. અપાય. પછી આ વિપાક એટલે ફળ. મારા કર્મનું ફળ હું ભોગવું છું. સારાનું સારું ફળ ને ખોટાનું ખોટું ફળ. બોલો. ચોથું સંસ્થાન વિચય. 3 લોકનું સ્વરૂપ ચિંતવવું તે લોક સ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે.
જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનું કોટી એ તીર્છોલોક છે, જ્યાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, અસંખ્યાત જ્યોતિષીય વાણવ્યંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવતાની વિચિત્ર રમતમાં એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જગન્ય તીર્થંકર 20, ઉત્કૃષ્ટા 170 હોય તથા કેવળી ભગવાન અને નિર્ગ્રંથ મુનિરાજ વિચરે છે. તેઓને વંદામી નમસ્વામી સત્કારમી સમાણમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજુવાસામી એમ તેમજ ત્યાં વસતા શ્રાવક શ્રાવિકાના ગુણગ્રામ કરી તે તીર્છાલોક થકી અસંખ્યાત ગુણો અધિક ઉર્ધ્વલોક છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈશત પ્રાગભારા છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને વંદામી યાવત પજુવાસામી. તે ઉર્ધ્વલોકથી કંઈક વિશેષ અધોલોક છે. ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિના ભુવનાદિક છે. એ ત્રણ લોકના સર્વ સ્થાન આ આત્માએ સમ્યકત્વ રહિત કરણીથી અનંતી વાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. એમ જે ચિંતન કરવું તે સંસ્થાન વિષય નામે ધર્મ ધ્યાનનો ચોથો ભેદ છે. એ ચાર ભેદ વિચારીને સમ્યકત્વ સહિત શ્રુત અને ચરિત્ર ધર્મની આરાધના કરવી, જેથી એ અનંત જન્મ મરણ ટળે. એ ધર્મ ધ્યાનના ચાર ભેદ સ્મરણમાં રાખવા. એક તો આજ્ઞાને તો એટલે ભગવાનનો આજ્ઞા પ્રમાણે ચાલવું. ભગવાન સંપૂર્ણ જ્ઞાની છે, મારે એટલે માટે કહ્યું છે. મને અંતિમ સમજાવું હજુ કાચો છું, એ પણ કક્ષાએ પહોંચ્યો નથી. પછી અપાય વિતય ક્રોધાની કરતા જે દુઃખ થાય છે એ વિચારવું માટે મારે ક્રોધાની નથી કરવા. વિપાક વિતય મારા કરેલા કર્મનું ફળ ભોગવું છું, એટલે સંસાર રખડવું. તો હવે એ કર્મો મારે નહીં કરવા. સંસાર વિતય જો લાભ લોભનું સ્વરૂપ 84 લાખ જીવ જોઈને મારો રખડ કર્યો, હજુ એનો પાર આવ્યો નથી, રખડ્યા જ કર્યો છે. અને મારો છુટકારો થાય એ સંસાર વિતય. ચાર રુચિ છે એ આગળ આવે. આજ્ઞા રુચિ, નિસર્ગ રુચિ, સૂત્ર રુચિ, ઉપદેશ રુચિ. બોલો. એ ધર્મ ધ્યાનના ચાર લક્ષણ કહું છું. પહેલું આજ્ઞા રુચિ, એટલે વિતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે તે. બીજું નિસર્ગ રુચિ, આત્મા સ્વાભાવિકપણે જાતિ સ્મરણ આદિ જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે તેને નિસર્ગ રુચિ કહે છે. ત્રીજું સૂત્ર રુચિ, સૂત્ર જ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલા ભગવાનના પવિત્ર વચનોનું જેમાં ગૂંથન કર્યું છે તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. ચોથું ઉપદેશ રુચિ, અજ્ઞાને કરીને ઉપાજેલા કર્મ જ્ઞાને કરીને ખપાવીએ, તેમજ જ્ઞાન વડે કરીને નવા કર્મ ન બાંધીએ. મિથ્યાત્વે કરીને ઉપાર્જ્યા કર્મ તે સમ્યક ભાવથી ખપાવીએ, સમ્યક ભાવથી નવા કર્મ ન બાંધીએ. અવૈરાગ્ય કરીને ઉપાર્જ્યા કર્મ તે વૈરાગ્ય કરીને ખપાવીએ, અને વૈરાગ્ય વડે કરીને પાછા નવા કર્મ ન બાંધીએ. કશાય કરી ઉપાર્જ્યા કર્મ તે કશાય ટાળીને ખપાવીએ, ક્ષમા આદિથી નવા કર્મ ન બાંધીએ. અશુભ યોગે કરી ઉપાર્જ્યા કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ, શુભ યોગે કરી નવા કર્મ ન બાંધીએ. 5 ઇન્દ્રિયા સ્વાદરૂપ આસ્ત્રવે કરી ઉપાર્જ્યા કર્મ તે સંવરે કરી ખપાવીએ, તપરૂપ સંવરે કરી નવા કર્મ ન બાંધીએ. તે માટે અજ્ઞાનાદિક આસ્ત્રવ માર્ગ છાંડીને જ્ઞાનાદિક સંવર માર્ગ ગ્રહણ કરવા માટે તીર્થંકર ભગવાનનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉપજે તેને ઉપદેશ રુચિ કહીએ. એ ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહેવાયા.
કેવું કેવું ભગવાનનામાં પ્રકારના ઊંડું વાત જૈન શાસ્ત્રોમાં છે. એમાં વિચાર કરે તો બીજો મન વિચાર પેસે નહીં. આ વિચાર આવે કે શું મેં કર્યું, મોચે છે વિચાર નથી કરતો, તું ક્યાં ક્યાં રખડ્યો, કેવા ભાવ કઈ કેવું કર્યું. અનંત ભેદભાવથી ભરેલી ભલી જ્ઞાનીની વાણી છે. આટલા ભાવભેદથી આત્મા વિશે વાત કરી હોય તો ફક્ત જીન જ હોય, અને બીજા કઈ થોડા વિશે કર્યું હોય તો સદદર્શન વાળાએ બીજા કોઈ વાત નથી કરી. આત્મા તો જાણ્યો જ નથી. આ સદર્શન આગળ કોઈએ સદર્શન વાળા જાણ્યો છે, બાકી બીજા કોઈ જાણ્યો જ નથી. એ તો સંસારને મહત્વ આપે છે. જૈન દર્શન પૂર્ણ છે. બોલો. એ મને ભેદ વેચાયેલું છે. બોલો. જે પવનનો જે પવનનો જય કરે છે તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપ્રયોજના સત્પુરુષના અંતરમાં રહી છે. એનો ખરો તો સત્પુરુષ, પણ વાત કરી પવનનો જય કરે તે મનનો જય કરે છે. મનના જય માટે પવનનો જય કરવાનો છે, નહીં તો સાધન બાર આનંદ કિયો, સ્વરબોધ કિયો, હઠયોગ પ્રયોગ સુતાર ભયો, ઈંગલા પિંગલા સુસુમણા, પ્રત્યાહાર, કુંભક રેતક બધું બહુ કર્યું, પણ મનનો જય કર્યો. આ બધું કરે પણ મનનો જય નથી કર્યો તો કશું નહીં. મૂળ લક્ષ્ય તો મનનો જય કરવાનો છે, માટે સ્વાર્થનો જય કરવાનો. જે મનનો જય કરે છે આત્મલીનતા પામે છે. આ કહું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિસર્ગની અપરિયોજના સપના અંતરમાં રહી છે. એની પાસે જાઓ. શ્વાસનો જય કરતા ચડાવે ને ઉતારે, કુંભક ન થીરતા રેતક સકૃતની આજ્ઞાની પરામુક્તા છે. પોતાની મેરે શ્વાસ કરે છે, જ્ઞાનીની આજ્ઞા નથી પાડતો. તો તે શ્વાસ જાય પરિણામે સંસાર વધારે છે. જ્ઞાની આજ્ઞા નથી કરતો, બાનું ફૂટે છે. આત્મા નથી થતા. સ્વાદ તો બહુ જય કર્યો પણ મન ના જીતાયું. આ તો બધું બહારનું શારીરિક છે. શારીરિક એટલા માટે છેવટે આત્મામાં આવે તો ખરું, નહીં તો નકામું. 84 આસન કરે, આસન રે. કૃપા અહીંયા આગળ પના ટકોર કરી, એમને ટકોર કરી. સાધન બાર આનંદ કિયો. શ્વાસનો જય કરતા છતાં સકૃતની આજ્ઞાથી પરાંગમુખ છે.
જ્ઞાનીની આજ્ઞા નથી પાડતો અથવા જ્ઞાનની આજ્ઞાથી નથી કર્યું, પોતાના સ્વચ્છંદે કર્યું, તો તે સ્વાર્થ થયો, પરિણામે સંસાર વધારે છે. કૃપાદેવે આ બધું સ્વાર્થ નહીં બધાનું કવું મત રાખ્યું નથી. પણ આ લોકો કેટલાક એવા ને લોકોને પોતાની છાપ પાડવા માટે આ અઘરું લાઈન મૂક્યું. અમે ધ્યાન કરીએ છીએ, બીજાને હોદે ને એટલે તો મોટા તમને દેખાય, તમને દેખાય છે. ધ્યાન કરનારા ઢોંગી હોય છે. ધ્યાન સાચું ચડે તો ઢોંગી હોય. બહારથી શરીર બેરું થઈ જાય પણ અંદરના બળ જુદા હોય. બાહુબળીને 12 મહિના ઉભા રહ્યા, શરીર તદ્દન સ્વસ્થ, હાલ્યા ચાલ્યા નહીં, કેટલા એકાગ્ર. પર વેલો ચડી ગઈ, દાઢીમાં અને વાળમાં માથામાં પંખે માળા ગાળ્યા, પગની પાડ દાબના અંકુરો ફૂટ્યા. તો પણ મનમાં માન હતું. એ માને આટલા બધા તપને ના વધવા દીધું. હું આ ચરિત્ર કરું છું ને, તારા ચરિત્ર જ રહેશે. માન મૂક્યું તારે કેવું જ્ઞાન થયું? તપવાથી નતું થતું. શું મૂકવાનું છે? કચાયો. એને વડે તપ કરીએ છીએ, તપ શેર ઉપર કરીએ છીએ. મન તો છૂટું. જે ગુનેગાર છે ને શિક્ષા નથી થતી, ગુનો નથી કરતો ને શિક્ષા થાય છે. કાયની શિક્ષા થાય? મારો હાળ દુશ્મન છે, તારો દુશ્મન ન હોય. એનાથી તારે આત્મ સાધન કરવાનું સાધન છે. મારવાનો છે કશાય નહીં. મારે છે શરીરને. માર ખાય મોકળો, માર ખાય બોકડો. કૃપાદેવે આ બધું લખ્યું ખરું. એમનો હેતુ શું છે? જ્ઞાનીના બતાયા સાથે માર્ગે નહીં જાવ. બધું ઢોંગ છે. જ્ઞાની ધ્યાન ઢોંગે ઢંગે થાય છે. સ્વાર્થનો જય જ્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. એટલે વિષયનો જય છે. તેના બે સાધન છે, સદગુરુ અને સત્સંગ. સદગુરુ અને સત્સંગ. સદગુરુ આત્મજ્ઞાન. તેઓ મુનિ તે સાચા ગુરુ હોય. બાકી કલ્પના આત્માથી ના જોઈએ. અમારા સંપ્રદાયના ગુરુ છે. આત્મજ્ઞાન છે ના, પણ અમારા ગુરુ પરંપરાના આત્મજ્ઞાન ત્યાં મુનિ. બાકી પૂર્વ કલ્પના આત્માથી નહીં જોઈએ. સંપ્રદાયના પણ તમારા આત્માનું શું કરે? સદગુરુ અને સત્સંગ. સત્સંગ એટલે આત્માની વાતો.
આત્મા કોણ છે, જેથી જુદો છે, અનાદિકાળથી રખડે છે, પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, અને જો એને દુઃખનો પાર આવતો નથી. દુઃખનું કામ પોતે જ છે, પોતાના ખોટા ભાવો છે, એવો વિચાર કરવો. સદગુરુ ને સત્સંગ એ બે શ્રેણી, બે દાદરા. પરિઉપાસના અને પાત્રતા. એક તો પોતાની પાત્રતા જોઈએ, પાત્રતા પ્રમાણે ગુરુને ઉપાસના કરવી પડે. પાત્રતા હોય પણ ગુરુની ઉપાસના ન થાય તો થાય નહીં. પરિઉપાસના અને પાત્રતા. આ જીવ જો સુધી લાયક નથી ત્યાં સુધી જ્ઞાની મળતો હોય શું કયું ના કરે, અવળો ચાલે. પ્રત્યેક સદગુરુમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. સદગુરુ ખોળામાં બેઠો હોય તો કઈ ના કરે, દૂર બેઠો પણ સદગુરુ તે કામ કરે. પાત્રતાની પેલી જરૂર છે. પાત્રતા લઈને જાઓ ગુરુ પાસે, તબ તમને સાધન આપશે. પાત્રતા એટલે કઈ જાતની? વિષય કશાને મૂકો, ભણતરની કઈ ખાસ જરૂર નથી. તો પ્રભુએ એક શબ્દ કહ્યું, શ્યામને છો આ કંદન લેવા આવ્યા છો, માથન લાવ્યા છો, પાત્ર વિના વસ્તુ ન રહે. વસ્તુ ના રહે. પાત્રે આપી જ્ઞાન, પાત થવા સેવો થતા મતિમાન. એટલે વિષય કશા મૂકી દો તો શેને લહેર કરવી છે, ફોટો પડાવવો છે, મધુર મળ જેવા થવું છે, બે રોટલી વધારે પછી એવા થવું છે, મોજ કરવા છે. અને મોક્ષ જોઈશ બને નહીં. મોજને ને મોક્ષને આધમેર છે. મોજ હોય તો મોક્ષ ન હોય. શરીરને પંપાડવું છે. શરીરને પંપાડશો ત્યાં સુધી આત્મલક્ષ્ય નહીં થાય. શરીર જરૂરી છે, શરીર વડે થાય, પણ એટલી બધી શરીરને પંપાડવામાં આત્મા તો ખ્યાલ જ નથી. વાતો કરે મોટી. એ બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધિક પુણ્યતા. પુણ્ય હોય, ભાગશાળી હોય એને મળે. સગરાનો મૂળ આત્માની સત્પાત્રતા છે. બધાની વાત લાયક બનો, પાત્રતા લાવો. પાત્રતા આવશે બીજું મળી રહેશે. અને બધું મળ્યું છે. પાત્રતાને તો શું કરશો? ઉલટું અવળું થશે, રિએક્શન થશે, તો ઠેકડું ફૂટી જશે. જે જ્ઞાન મહાનિદ્રાનો હેતુ છે તે જ્ઞાન અનધિકાર આત્મદવાથી ઘણું વિપરીત પરિણમે છે. પાત્રતા લાવો એ પેલી વાત છે. પાત્ર વસ્તુ ન રહે, પાત્ર આદિ જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદ્વ્યર્થ ન કરે.
બધું તો ઉત્તમ, પણ અધિકારને તો શું થાય? ઉલટું અવળું થાય, રિએક્શન થાય. ને શું કહ્યું? સઘરાનું આત્માની તત્પાત્રતા છે, અહીંથી શરૂ કરવાનું છે. વતનામૃત વિતરાગના કેવા પરમ શાંત સમૂળ, કેવા ઔષધ છે ભવરોગના, ભવનો રોગ મટાડે એવો વતનામૃત, પણ કાયરનો પ્રતિકૂળ. કમરાનો રોગ થયો, કમળી થઈ, અને પછી ઘીવાળા પદાર્થ ખાય તો મરી જાય. પાત્ર નથી એ ગીતર પત ચીતે તો કમરા રોગને શું કરે? અંદર એના પેટમાં દુઃખ થયું, કમલ એ પેટમાં પતે નહીં, ખા ખા કરે એટલે પછી શરીર પીળું પડી જાય. એણે એવા ઘીવાળા પદાર્થો નહીં ખાવા જોઈએ. ખાય તો રિએક્શન થાય, ઉત્પન્ન થાય. જે છોડવા તે છોડતો નથી, આવું લાગે છે ને. એમ જ્ઞાનીએ જે કહ્યું એ પ્રમાણે સદાચરણ જોઈએ. સદાચરણ એ પાત્રતા છે, જ્ઞાનના કયા પ્રમાણે કરો. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું. દયાળભાઈ માટે પ્રવીણ સાગર હવાલે કરું છું. પ્રવીણ સાગર સમજીને વંચાય તો દક્ષતા વાળો ગ્રંથ છે, નહીં તો અપસત્સંદી ગ્રંથ છે. પ્રવીણ સાગર ગ્રંથ રાજકોટના ઠાકોર રાજાએ લખેલું. બોતરે લેરીઓ લખે, સાગર નામ છે ને તેનું પ્રજ્ઞામ બળ લેરી. અધૂરો દલપતરામ કવિએ બીજી બાર લેરી લખીને 84 એ તત્વજ્ઞાની વાત નથી, ચતુરાની વાત છે. જેમ પેલે બીરબલ ને અકબરની વાતો આવે ને, સાથે સાથે જરા અંદર શૃંગારી વાતો પણ છે. સમજે નહીં તો અવળે માર્ગે જાય. અપસત્સંદી ગ્રંથ. પૂર્ણ સાગર ગ્રંથ મેં જોઈ લો, પણ કોના બધા એવો બરથે ભાગી થાય. મોરબી એમ જોયો હતો. પ્રેમ સાગર સમજીને વંચાય તો દક્ષતા વાળો ગ્રંથ છે. દક્ષ એટલે વ્યવહારિક આત્માને સમજ કશું નહીં, ચતુરી આવે ને ચાલાકી આવે. નહીં તો અપસત્સંદી ગ્રંથ છે. અપ્રતિને ખોટો છંદ એટલે માર આવડે માર ગલી જાય. કેટલા વાગ્યા? 11:05. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે સદ ધ્યાન માં પર શાંતિ અનંત સુધામય જી પ્રણમુ પદતિ વરતે જયતે પ્રણમો
પદતે વારતે જયતે સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી